Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing Tarang Prakash Shastra, and that is a very interesting chapter. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે થોડો ઇતિહાસ ભણ્યા હતા. સૌ પ્રથમ પ્રકાશ શાસ્ત્રનો ઇતિહાસ એટલે કે એમાં પહેલા પ્રકાશ કણ સ્વરૂપે છે એવું ડેકાર્ટીસે કાર્પસ્ક્યુલર વાદ આપ્યો. ન્યૂટને પોતાના સૂત્ર ઓપ્ટિક્સમાં એ વાદને આગળ વધાર્યો. પણ એ વાદ અનુસાર કિરણ એક માધ્યમમાંથી પતલા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ને લંબ તરફ વળે તો એ થિયોરી અનુસાર એ વાદ અનુસાર ઝડપ વધે એ લોકોએ એવું ન્યૂટને વગેરે એવું કીધું. ત્યારબાદ યુજીન્સ આવ્યો, એણે કીધું કે ભાઈ પ્રકાશ કણ નહીં પરંતુ તરંગ સ્વરૂપે હોવો જોઈએ. એને પ્રકાશના તરંગ સ્વભાવમાં છે એવું કીધું અને એવું પણ જણાવ્યું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ઘટ માધ્યમમાં છે તો લંબ તરફ વળતી વખતે ઝડપ ઘટે છે. બંને વચ્ચે પ્રોબ્લેમ થયો કારણ કે બંને વાદ અનુસાર જે રિઝલ્ટ છે થિયોરિટિકલી એ અલગ અલગ હતા. પણ ફુકો નામના વૈજ્ઞાનિકે સાબિત કરી આપ્યું કે ઘટ માધ્યમમાં ખરેખર ઝડપ ઘટતી હોય છે. એટલે ન્યૂટન અને ડેકાર્ટીસે આપેલા કણવાદના બદલે હ્યુજિન્સનો હાઇગેન્સનો તરંગવાદ સાચો હોવો જોઈએ, પણ સ્વીકાર્યો નહીં લોકોએ કારણ કે ન્યૂટનનો પ્રભાવ ખૂબ જ હતો. ત્યારબાદ થોમસ યંગ આવ્યો. થોમસ યંગે પ્રકાશનું વ્યતિકરણ અને વિવર્તન કરાવ્યું. વ્યતિકરણ અને વિવર્તન તરંગોનું જ થઈ શકે, એટલે એનો મતલબ કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે એ 19મી સદીના મધ્યભાગમાં એ સમગ્રતયા સિદ્ધ થયું કે પ્રકાશ તરંગ સ્વરૂપે હોવો જોઈએ. પણ એક પ્રોબ્લેમ એ હતો કે એ વખતે એવું માનવામાં આવતું હતું કે ભાઈ તરંગના પ્રસરણ માટે તો માધ્યમ આવશ્યક છે, તો પ્રકાશ કઈ રીતે સૂર્યથી પૃથ્વી સુધી પહોંચી શકે કારણ કે માધ્યમ તો છે નહીં. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એવું સાબિત કરી આપ્યું કે પ્રકાશ એ બીજું કોઈ નહીં વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને મેક્સવેલે એવું સિદ્ધ કર્યું કે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે છે. એની ઝડપ 3 × 10⁸ હોય છે. બધું જ સરળ રીતે સંપન્ન થયું. લોકોને એવો ખ્યાલ આવ્યો કે પ્રકાશ સ્વરૂપે હોય. પણ પછી પાછળથી એવી પણ ઘટનાઓ શોધાઈ કે જેમાં પ્રકાશનો તરંગ સ્વભાવ પણ કામ ના આવ્યો. ફોટો ઇલેક્ટ્રિક અસર, કાળા પદાર્થનું વિકિરણ, ક્રોમ્પટન અસર વગેરેમાં વળી પાછું નવેસરથી પ્રકાશ ફોટોન સ્વરૂપે કણ સ્વરૂપે છે એવું સ્વીકારવું પડ્યું. એટલે કુદરતની આ કમાલ છે, માનવીની આ મર્યાદા છે કે પ્રકાશ ખરેખર કયા સ્વરૂપે છે એ આપણે માનવી આજ દિન સુધી સમજી શક્યો નથી ને સમજી પણ નહીં શકે. અમુક ઘટનાઓ સમજવા માટે તરંગ છે એવું સ્વીકારીશું, અમુક ઘટનાઓ સમજવા માટે એ કણ છે એવું સ્વીકારીશું. મિત્રો ત્યારબાદ આપણે તરંગ અગ્ર કોને કહેવાય એની વાત કરી. સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને એવું પૃષ્ઠ કે જે સમાન કળામાં જે કણો દોલન કરતા હોય એમાંથી પસાર થતું હોય એને તરંગ અગ્ર કહેવાય. અને એના પરથી યુજીન્સ એટલે કે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા. તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયના અંતે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તે સમયે નવા તરંગનું સ્થાન અને સ્વરૂપ આપે છે. આ હાઇગેન્સનો સિદ્ધાંત આપણે બે રીતે શીખ્યા. સમતલ તરંગગ્ર માટે પણ ડિસ્કસ કર્યો અને ગોળાકાર તરંગગ્ર માટે પણ ડિસ્કસ કર્યો. પણ એમાં એક મર્યાદા હતી. મર્યાદા એ હતી કે ભાઈ આપણે નવું પૃષ્ઠ છે ને પરિસ્પર્શતું પૃષ્ઠ આગળના ભાગમાં પણ દોરી શકીએ અને પશ્વ ભાગમાં પણ દોરી શકીએ. તો જો એવું કરીએ તો પ્રકાશ આગળ પણ જવો જોઈએ અને પાછો પણ આવી જવો જોઈએ. પણ વાસ્તવમાં તો ઉદ્ગમથી પ્રકાશ દૂર જ જતો હોય, પાછો નથી આવતો હતો. એટલે એક પ્રોબ્લેમ થયો, મર્યાદા હતી. એનું સોલ્યુશન કર્યું કે ભાઈ હાઇગેન્સે એવું કીધું કે પશ્વ ભાગમાં તીવ્રતા શૂન્ય હોય છે, માત્ર અગ્રભાગમાં જ તીવ્રતા હોય છે. પશ્વ ભાગને ધ્યાનમાં લેવાનો હતો નથી. કિર્ચોફ અને વ્હાઇટ એને મેથેમેટિકલ સાબિત કરી આપ્યું કે તીવ્રતા ચાલે છે cos²θ/2. આ હાઇગેન્સનો સિદ્ધાંત અને તેની સમજૂતી પતી ગઈ. હવે એક ટોપિક એવો આવે છે કે હાઇગેન્સના સિદ્ધાંત વડે પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું પરાવર્તન. તો પ્રકાશનું વક્રીભવન અને પ્રકાશનું પરાવર્તન જે છે એ આખો ટોપિક કેન્સલ્ડ છે. હું તમને 100% સમજાવીશ સિલેબસ પત્યા બાદ. હાલના તબક્કે ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4, ક્વેશ્ચન નંબર 5, 6, 7 અને 8 અત્યારે તમારે તૈયાર કરવાની જરૂર
નથી. યોગ્ય સમયે હું તમને એને શીખવાડી દઈશ. અત્યારે એમાં તમારે એફર્ટ્સ લગાડવાની જરૂર નથી. હું ખાલી સમજાવીશ, તો એ વખતે તમે જે તે વખતે સમજજો. પ્રિપેરેશન કરવાની તો ત્યારે પણ જરૂર નથી. એટલે જે પ્રમાણે આપણે પ્રકાશને કિરણ તરીકે લઈ અને વક્રીભવન અને પરાવર્તનની ઘટનાઓ સમજાવતા હતા આગળના ચેપ્ટરમાં, 9મા ચેપ્ટરમાં, એ જ પ્રમાણે પ્રકાશને તરંગ સ્વરૂપે લઈ અને હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી વક્રીભવન, પરાવર્તન, પ્રિઝમ વડે થતું વક્રીભવન, લેન્સ વડે થતું વક્રીભવન, અરીસા વડે થતું પરાવર્તન, આ બધી જ વસ્તુ સમજાવી શકાય છે. પણ હાલના તબક્કે એને ડિસ્કસ કરીશું નહીં. હાલના તબક્કે ક્વેશ્ચન નંબર આપણે 9 થી સ્ટાર્ટ કરીશું. 9th ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન. પ્રકાશીય ડોપલર અસર એટલે શું? ડોપલર શિફ્ટ સમજાવો. સો ધ ક્વેશ્ચન ઇઝ પ્રકાશીય ડોપલર અસર અને ડોપલર શિફ્ટ શું છે એ સમજાવો. તો મિત્રો 11th સ્ટાન્ડર્ડની અંદર ડોપલર અસર એવો ટોપિક આવતો હતો. છે તમારામાંથી કોઈ માઇકાલાલ કે જે મને એના વિશે થોડું ઘણી માહિતી આપે? એટલે સર એમાં તો ધ્વનિ તરંગો હતા. એમાં વાત સાચી, પણ એકદમ સત્ય કે ભાઈ એમાં તો ધ્વનિ તરંગો હતા. ઉદ્ગમ અને શ્રોતા જે હોય ને એની સાપેક્ષ ગતિ હોય ને એના ઉપરથી ઓલું આયો નિયમ શું કહેવાય, ડોપલર અસર. એકદમ સાચી વાત. આવૃત્તિમાં ફેરફાર થાય ધ્વનિમાં. આવડું, હા બરાબર. હા, પણ એક્ઝેક્ટ કોઈ કહેશે? એક્ઝેક્ટ કોઈ કહેશે? એટલે શું હતો? આવૃત્તિમાં ફેરફાર ક્યારે થાય? વાત સાચી, આવૃત્તિમાં ફેરફાર થાય, પણ ક્યારે? તો જ્યારે સિમ્પલ, એકદમ સિમ્પલ, કે જ્યારે ઉદ્ગમ અને અવલોકનકાર એટલે કે શ્રોતો, અહીંયા શ્રોતાના બદલે અવલોકનકાર શબ્દ વાપરીશું, કારણ કે ધ્વનિ તરંગોની વાત નથી, પ્રકાશના તરંગોની વાત છે. જ્યારે ઉદ્ગમ અને અવલોકનકારની વચ્ચે સાપેક્ષ ગતિ થાય, જ્યારે ઉદ્ગમ અને અવલોકન સાપેક્ષ ગતિ થવી એટલે બંને એક સાથે સરખા વેગથી ગતિ ના થાય, બંને એક સરખા વેગથી ગતિ ના કરતા હોય તો એને સાપેક્ષ ગતિ કહેવાય. તો એ બંને વચ્ચે કંઈક અલગ અલગ વેગ હોય. તો જ્યારે ઉદ્ગમ અને શ્રોતા વચ્ચે સાપેક્ષ ગતિ થતી હોય, ઉદ્ગમ અને અવલોકનકાર વચ્ચે, ત્યારે અવલોકનકારને અનુભવાતી આવૃત્તિ ઉદ્ગમ વડે ઉદ્ભવતી આવૃત્તિ કરતા કંઈક અલગ હોય છે. આ ઘટનાને ડોપલર અસર કહે છે. જ્યારે ઉદ્ગમ અને અવલોકનકાર વચ્ચે સાપેક્ષ ગતિ થાય ત્યારે અનુભવાતી આવૃત્તિ અવલોકનકાર વડે એ કંઈક અલગ હોય છે ઉદ્ભવતી આવૃત્તિ કરતા, એને ડોપલર અસર કહેવાય. કદાચ જો તમને યાદ હોય તો આપણે એવું ભણ્યા હતા 11th સ્ટાન્ડર્ડની અંદર કે વિસલ મારતીમાંથી ટ્રેન તમારા તરફ આવતી હોય, તમે સ્ટેશન પર ઊભા હો, તો તમને ટ્રેનના વિસલની જે આવૃત્તિ, અનુભવાતી આવૃત્તિ છે જે હોય એના કરતા કેવી અનુભવાશે? વધારે કે ઓછી? વધારે જ અનુભવ. હા, વધારે અનુભવાશે, એવું આપણે ભણ્યા હતા. માની લો કે આ અવલોકનકાર સ્થિર છે અને ઉદ્ગમ એના તરફ આવી રહ્યું છે, તો એવા સંજોગોમાં અનુભવાતી અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ FL એ સોર્સની જે એકચ્યુઅલ આવૃત્તિ FS છે, એના કરતા વધારે હોય છે. એટલે અનુભવાતી આવૃત્તિ સોર્સની ખરેખર જે આવૃત્તિ છે એના કરતા વધારે હોય છે. એટલે અનુભવાતી આવૃત્તિ વધી તો મિત્રો અનુભવાતી તરંગ લંબાઈ વધશે, ઘટશે? તરંગ લંબાઈ તો ઘટે ને, ઘટે. તરંગ લંબાઈ ઘટી, અનુભવાતી તરંગ લંબાઈ, જો અનુભવાતી આવૃત્તિ વધી તો તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો અનુભવાતી તમારી જે તરંગ લંબાઈ છે એ ડેફિનેટલી ઘટશે. તો મિત્રો જો કોઈ એટલે મિત્રો જો કોઈ સ્થિર અવલોકનકાર હોય, એના તરફ ઉદ્ગમ આવતું હોય જેની એકચ્યુઅલ આવૃત્તિ FS છે, તો એવા સંજોગોમાં અનુભવાતી આવૃત્તિ
હોય એના કરતા વધારે હશે. એટલે આવૃત્તિ વધી મિત્રો તો અનુભવાતી તરંગ લંબાઈ ડેફિનેટલી શું થશે મિત્રો? ઘટશે. હવે જાની વાલી કિનારા એમાંથી છે ને લાલ, પીળો અને વાદળી એ 3 રંગો પ્રત્યે આપણી આંખ વધારે સંવેદનશીલ છે. લાલ, પીળો અને વાદળી. અને તમે કદાચ જાણતા હશો કે જાંબલીથી રાતા તરફ જાઓ તેની તરંગ લંબાઈ શું થતી હશે? જાંબલીથી રાતા તરફ જાઓ તો તરંગ લંબાઈનું શું થાય? તો તરંગ લંબાઈ વધતી જાય. જો જાંબલીથી રાતા તરફ જઈએ તો તરંગ લંબાઈ વધતી જાય. હવે તમે મને વિચારીને કહો કે આપણે હમણાં જે મેં તમને કિસ્સો શીખવાડ્યો કે જેમાં ઉદ્ગમ સ્ત્રોતો સ્થિર છે, અવલોકનકાર સ્થિર છે અને ઉદ્ગમ નજદીક આવે છે, તો અનુભવાતી તરંગ લંબાઈ ઘટી તો તરંગ લંબાઈ કઈ તરફ શિફ્ટ થઈ કહેવાય? વાદળી તરફ શિફ્ટ થઈ કહેવાય કે રાતા તરફ શિફ્ટ થઈ કહેવાય? તરંગ લંબાઈ ઘટી વાદળી તરફ. તો એ તરંગ લંબાઈ ઘટાડો થયો એટલે આપણે છે ને આ 3 જ રંગ વિચારવાના. તો કઈ તરફ શિફ્ટ થયું કહેવાય? વાદળી કે રાતા તરફ? વાદળી. એટલા માટે તો આ શિફ્ટને બ્લુ શિફ્ટ કહે છે. આ ઘટનાને બ્લુ શિફ્ટ કહે છે. મિત્રો આ ઘટનાને બ્લુ શિફ્ટ કહેવાય. આથી ઉલટું કે માની લો કે અવલોકનકાર સ્થિર છે અને કોઈ ઉદ્ગમ દૂર જઈ રહ્યું છે. ઉદ્ગમ દૂર જઈ રહ્યું છે. એફએસ આવૃત્તિ ઉત્પન્ન કરતું કરતું ઉદ્ગમ દૂર જઈ રહ્યું છે. આપણને ખબર છે કે એવા સંજોગોમાં અનુભવાતી જે આવૃત્તિ હોય ને એ ઓછી હોય છે, ઘટે છે. તો તરંગ લંબાઈ શું થશે મિત્રો? અનુભવાતી વધશે. વધશે. તો પછી આ તરંગ લંબાઈ વધી તો કઈ તરફ શિફ્ટિંગ થયું કહેવાય તરંગ લંબાઈનું? રાતા તરફ. લાલ. એટલા માટે જ આ જે ઘટના છે રેડ શિફ્ટ કહે છે. શું મિત્રો આ બ્લુ શિફ્ટ અને રેડ શિફ્ટ શું છે ખ્યાલ આવી ગયો મિત્રો? હા સર. તો જો કોઈ પ્રકાશ ઉદ્ગમ, હા, આ જે ડોપલર અસરની જે ઘટના છે ધ્વનિ તરંગો માટે, પ્રકાશ તરંગો માટે પણ સાચી, કે જો કોઈ પ્રકાશ ઉદ્ગમ શ્રોતા તરફ આવતું હોય, જો કોઈ પ્રકાશ ઉદ્ગમ શ્રોતા તરફ આવતું હોય તો એવા સંજોગોમાં તમને બ્લુ શિફ્ટની ઘટના ઘટશે. અને જો કોઈ પ્રકાશ ઉદ્ગમ દૂર જતું હોય એવા સંજોગોમાં રેડ શિફ્ટની ઘટના ઘટશે. પણ ક્વેશ્ચન એવો છે કે મારે ડોપલર શિફ્ટનો મતલબ આવૃત્તિમાં કેટલો ફેરફાર થાય છે તે. અનુભવાતી આવૃત્તિ એ મૂળ આવૃત્તિ કરતાં કેટલો અલગ છે એને ડોપલર શિફ્ટ કહેવાય. એટલે આ આવૃત્તિના ફેરફારનું સૂત્ર તારવવું છે. તો 11th સ્ટાન્ડર્ડની અંદર જે ડોપલર અસરનું જે સૂત્ર હતું એ સૂત્ર અહીંયા પણ લાગુ પાડી શકાય. કોઈ છે માઈકલ ડોપલર અસરનું સૂત્ર શું હતું 11th સ્ટાન્ડર્ડમાં નું વ્યાપક સૂત્ર? FL એફ. હા, VL upon V plus VS FL upon V plus VL equals to FS upon V plus plus VL. VS. યાદ આવે છે મિત્રો? So that was વ્યાપક ઇક્વેશન ઓફ ધ ડોપલર અસર. Am I right friends? હા સર. હવે અહીં મિત્રો FL શું છે ખબર તમને? તો કે ભાઈ અવલોકનકારને અનુભવાતી આવૃત્તિ છે. VL શું છે? તો કે ભાઈ અવલોકનકારનો વેગ છે અને એ 0 છે. VS શું છે? તો કે ભાઈ ઉદ્ગમનો વેગ છે. અને V શું છે? તો કે ભાઈ પ્રકાશની ઝડપ, પ્રકાશના તરંગોની ઝડપ. ત્યાં આગળ ધ્વનિ તરંગોની ઝડપ હતી, અહીંયા પ્રકાશના તરંગોની ઝડપ. અને એ કેટલી હોય મિત્રો? 3 into 10 to 8 meter per second. C લખું તો ચાલશે મિત્રો અત્યારે? હવે હા. હવે C લખું તો ચાલશે? ડોપલર અસરનું સૂત્ર બધા તરંગો માટે સાચું? હા, એ જે ધ્વનિ તરંગો માટે આપણે સૂત્ર સાબિત કર્યું હતું એ પ્રકાશ ઉદ્ગમ માટે પણ સાચું જ છે. ઓકે ઓકે સર. તો હવે આ FL upon V ના બદલે C લખીશું. અત્યારે આપણો જે સ્ત્રોતો છે એ સ્થિર છે. શ્રોતાના બદલે અવલોકનકાર બોલવું જોઈએ. અવલોકનકાર સ્થિર છે અત્યારે. ઇઝ ઇક્વલ્સ ટુ FS upon C plus VS. ટેક્સ્ટબુકમાં છે ને આવૃત્તિનો સિમ્બોલ મ્યુ વાપર્યો છે. તમે વિચાર કરો કે અહીંયા અંશમાં પણ તમને મ્યુ એસ દેખાય, છેદમાં VS દેખાય, એટલે કેટલું કન્ફ્યુઝન થશે. VS અને મ્યુ એસ વચ્ચે ફરક જ નહીં ખબર પડે. મેં એને સેપરેટ કરવા માટે મેં છે ને આવૃત્તિ માટે સિમ્બોલ કયો વાપર્યો છે મિત્રો? F વાપર્યો. ચાલશે? F. હા હા.
તો હવે ઓકે, તો હવે મિત્રો હું FL upon FS ઇઝ ઇક્વલ્સ ટુ C upon C પ્લસ VS લખી શકું. FL upon FS ઇક્વલ્સ ટુ C upon C પ્લસ VS લખી શકાય મિત્રો. હા સર. તો હવે અંશ માઇનસ છેદ અપોન છેદ, અંશ માઇનસ છેદ અપોન છેદ ઇઝ ઇક્વલ્સ ટુ C માઇનસ C પ્લસ VS અપોન C પ્લસ VS. એટલે મેં શું કર્યું? અંશમાં વિયોગ પ્રમાણ કર્યો. ઇઝ ઇટ ક્લિયર? હા સર. તો આ FL માઇનસ FS જ તો મારે શોધવું હતું. એ જ તો મારા માટે ડોપલર શિફ્ટનું સૂત્ર છે. આવૃત્તિનો કેટલો ફરક પડ્યો, અનુભવાતી આવૃત્તિ માઇનસ મૂળ આવૃત્તિ, એ જ તો શોધવું હતું. એ જ તો મારો ટાર્ગેટ હતો. અપોન FS ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા આવશે C માઇનસ C કેન્સલ, પણ માઇનસ VS અપોન C પ્લસ VS લખી શકાય મિત્રો. હવે છેદ હા C પ્લસ VS છે, એમાં C ની કિંમત કેટલી હોય? 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ. અને એની સાપેક્ષે VS ની કિંમત કેટલી હોય? તો કે ભાઈ કોઈ પણ પદાર્થની જે ઝડપ હોય ને, જેમ કે ફાસ્ટેસ્ટ ટ્રેન હોય, ફાસ્ટેસ્ટ ટ્રેન, તો એ મહત્તમમાં મહત્તમ 550 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ચાલતી હોય. એટલે 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડની સાપેક્ષે તો ગમે તેટલી ફાસ્ટ કોઈ ઉદ્ગમ હોય તો પણ એની ઝડપ આપણે અવગણ્ય. સામાન્ય રીતે VS એટલે કે ઉદ્ગમની ઝડપ પ્રકાશના તરંગોની સાપેક્ષે તો અવગણ્ય જ હોય છે. તો એ મેં અવગણી. ચાલશે મિત્રો? હા. એટલે હવે હું સૂત્ર, હવે જે પણ કઈ સૂત્ર તારવું છું એ કેવા કન્સિડરેશન સાથે સાબિત કરું છું કે ઉદ્ગમની ઝડપ પ્રકાશની ઝડપની સાપેક્ષે ઓછી છે. ઓછી છે, નહીવત. હા, તો એવા કન્સિડરેશન સાથે આપણને ડોપલર શિફ્ટનું સૂત્ર મળી ગયું. એવા કન્સિડરેશન સાથે આપણને ડોપલર શિફ્ટનું આ સૂત્ર મળી ગયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ઓકે, તો આ આપણને ડોપલર શિફ્ટનું સૂત્ર. હવે અહીંયા જે VS છે ને, ઘણી વાર એને આ VS ખરેખર શું છે ખબર તમને? તો જો મારી વાત ધ્યાનથી સાંભળજો. આપણે આ FL upon V plus VL is equals to FS upon V plus VS જે શીખ્યા ને, એમાં એવું હતું કે કાં તો સ્ત્રોતો સ્થિર છે અને ઉદ્ગમ કાં તો એના તરફ ગતિ કરે છે, કાં તો દૂર તરફ ગતિ કરે છે. ઇનશોર્ટ, ઉદ્ગમનો જે પણ કાંઈ વેગ છે એ અવલોકનકાર અને સોર્સ ને જોડતા માર્ગ પર જ છે. કાં તો એના તરફ અને કાં તો એની દૂર તરફ. આ બે જ પોસિબિલિટીઝ છે. પણ માની લો કે કોઈ VS આ તરફ છે. મિત્રો, આ સૂત્રમાં આ VS નહીં લખવાનું. VS નો કયો ઘટક લખવાનો? જે કોસ. એટલે કોસ બોસ કશું નહીં. ઇનશોર્ટ, અહીંયા જે VS શું છે, તો આ ધ્યાન રાખવાનું કે VS એ ઉદ્ગમ અને શ્રોતાના બદલે શું કહીશું? અવલોકનકાર ને જોડતા માર્ગની દિશામાંનો અથવા માર્ગ પરનો, જોડતા માર્ગ પરનો ઘટક છે. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? આ ધ્યાન રાખજો. અને આને ઘણી વાર છે ને, એના માર્ગમાં ના હોય તો પણ એ જ ઘટક લઈ લેવાનું ને. એટલે હું એવું જ કહું, માની લો કે એવું આપ્યું હોય કે ભાઈ અહીંયા લિસનર છે, અવલોકનકાર છે, અને ઉદ્ગમ છે ને, ધારો કે 50 મીટર પર સેકન્ડના વેગથી આમ જઈ રહ્યું છે અને આ એંગલ આપણને 60 આપેલો છે. તો સૂત્રમાં VS તરીકે 50 નહીં લખવાનું. સૂત્રમાં VS તરીકે શું લખવાનું? 50 cos 60 લખવાનું. ખબર પડી મિત્રો? હા. ઇઝ ધેટ ક્લિયર? એટલે આ સૂત્રમાં કન્સિડરેશન સાથે આપણે ચાલ્યા છીએ કે આ બધા વેગ એક જ દિશામાં છે, અને ધારો કે ના હોય તો એવો ઘટક લેવો પડે કે જે દિશામાં હોય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. અને આને ઘણીવાર V રેડિયલ તરીકે પણ લખાય. V રેડિયલ તરીકે પણ લખાય, ત્રિજ્યાવર્તી. તો આ સૂત્ર બનશે V ત્રિજ્યાવર્તી upon C into FS.
તો આ આપણને ડોપલર શિફ્ટનું સૂત્ર મળ્યું. હવે આ સૂત્ર પરથી બેનિફિટ શું થાય? તો મિત્રો, સામાન્યતઃ પૃથ્વી પર આપણે સ્થિર હોઈએ છીએ અને અલગ અલગ આકાશગંગાઓ, ગેલેક્સીઓ, તારાઓ વગેરેનું અવલોકન કરતા હોઈએ છીએ. અમુક તારાઓ આપણી નજીક આવતા હોય પૃથ્વીની, અમુક તારાઓ દૂર જતા હોય. તો આ ડોપલર શિફ્ટના સૂત્ર પરથી એ ગેલેક્સી કે તારાઓની ઝડપ આપણે નક્કી કરી શકીએ છીએ. ડોપલર શિફ્ટના સૂત્ર પરથી ગેલેક્સી અથવા તારા કે જે આપણા માટે ઉદ્ગમ બનશે, એમાંથી તરંગો આપણા તરફ આવતા હોય, તો એ ઉદ્ગમની ઝડપ આપણે નક્કી કરી શકીએ છીએ. કઈ રીતે? તો એ હવે હું તમને શીખવાડું. કઈ રીતે? અહીંયા માઇનસ શું દર્શાવે છે? એટલે કંઈક દર્શાવે છે કે ખાલી પેલું સૂત્રમાં જ છે? ના ના, અચ્છા, બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે સર માઇનસ નું મહત્વ છે. હા, ખૂબ જ મહત્વ છે. પૂછો ક્યું? ક્યું? પૂછો ક્યું? ક્યુ મારી વાત ધ્યાનથી સાંભળજો. પહેલા મને ક્વેશ્ચન નો આન્સર આપો કે ડેલ્ટા એક્સ તમને નેગેટિવ મળે તો એક્સ નું મૂલ્ય વધ્યું કહેવાય કે ઘટ્યું કહેવાય? ઘટ્યું. એક્સ નું મૂલ્ય વધ્યું કહેવાય. એટલે ડેલ્ટા એક્સ નેગેટિવ હોય એટલે ફેરફાર તો નેગેટિવ. એક્સ નું જ્યારે અચ્છા, એટલે ઘટ્યું, ઓમ ઘટ્યું. હા, એટલે ફેરફાર નેગેટિવ ક્યારે મળે? જ્યારે ઘટાડો થાય ત્યારે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા. અથવા આથી ઉલટું પણ સાચું કે જો ઘટાડો થાય તો ફેરફાર નેગેટિવ. નેગેટિવ. અને જો ફેરફાર પોઝિટિવ મળે તો એનો મતલબ કે એક્સ નું મૂલ્ય વધ્યું હશે. ઓકે, હવે ઓકે મિત્રો, મારો અવાજ આવે છે? હા સર. હા સર. તમારો વિડિયો નથી દેખાતો. વિડીયો નથી આવતો? હા સર, વિડીયો નથી આવતો. હા, બ્લેક આવે છે ત્યાં વિડિયો ની જગ્યાએ. ઓકે, તો મિત્રો માની લો કે આવડવા તમારો અવલોકનકાર છે જે સ્થિર છે અને કોઈ અવાજ બંધ થઈ ગયો. હા, અને કોઈ ઉદ્ગમ, ધારો કે કોઈ ઉદ્ગમ દૂર જાય છે, તો મિત્રો યાદ કરો, સંજ્ઞા પદ્ધતિ તમને યાદ છે? લિસનર ટુ સોર્સ તરફના વેગો યાદ છે? ધન. હા, ધન ગણવાના યાદ આવે છે મિત્રો? સોર્સ ટુ લિસનર તરફના વેગો ઋણ ગણવાના. ઋણ. વન સ્ટાન્ડર્ડ યાદ આવે છે સંજ્ઞા પદ્ધતિ? તો મિત્રો આ જે વેગ, માની લો કે ઉદ્ગમ દૂર જઈ રહ્યું છે, તો વીએસ પોઝિટિવ બનશે કે નેગેટિવ બનશે? તો પોઝિટિવ. હા, તો લિસનર ટુ સોર્સ એટલે પોઝિટિવ બનશે. તો આવા સંજોગોમાં વીએસ છે ને પોઝિટિવ બનશે. તો વીએસ ધન મળે તો મિત્રો આ સૂત્રની અંદર વીએસ ધન મળે તો આ જવાબ ડેલ્ટા એફ નો જવાબ નેગેટિવ આવશે કે વીએસ ધન મળશે? તો તો નેગેટિવ. ડેલ્ટા એફ તો નેગેટિવ મળશે. તો પછી હા કે ના? હા. તો ડેલ્ટા એફ નેગેટિવ તો અનુભવાતી આવૃત્તિ વધારે હશે કે ઓછી હશે? અનુભવાતી આવૃત્તિ ફેરફાર ઓછી. નેગેટિવ હા, મળ્યો. ફેરફાર ઓછી. હા. નેગેટિવ, એફ ઘટશે ને? હા. હવે માની લો કે કોઈ ઉદ્ગમ તમારા તરફ આવે છે, તો વીએસ તમને, તો બધી સંજ્ઞા પદ્ધતિ અનુસાર વીએસ કેવો ગણાય? ઋણ. તો વીએસ ગણાય. તો સૂત્રમાં વીએસ નેગેટિવ મૂકો તો આગળ તો ઓલરેડી નેગેટિવ છે જ, તો નેગેટિવ નેગેટિવ શું બનશે? ધન. પોઝિટિવ. એફ પોઝિટિવ. એનો મતલબ તો એફ એટલે વધારે મળશે. તો મિત્રો સાબિત થઈ ગયું ને કે જો કોઈ ઉદ્ગમ તમારી તરફ આવે તો અનુભવાતી આવૃત્તિ વધારે હોય અને ઉદ્ગમ તમારીથી દૂર જાય તો અનુભવાતી આવૃત્તિ ઓછી હોય. શું એ વાક્ય સાબિત થઈ ગયું આપણે જે વિચાર્યું હતું એ? હા સર. હા. હવે તમને ખબર પડી આ માઇનસ નિશાની હોવી જરૂરી છે, એના પરથી જ આ બધું. હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા સર. આ માઇનસ નિશાનીનું મહત્વ છે, એના પરથી જ તે એ નક્કી થઈ જાય, સાબિત થઈ જાય કે જો કોઈ ઉદ્ગમ આપણી તરફ આવતું હોય તો આપણને અનુભવાતી આવૃત્તિ જે હોય એના કરતાં વધારે હોય,
અને જો કોઈ ઉદ્ગમ દૂર જતું હોય તો આપણને અનુભવાતી આવૃત્તિ જો એના કરતા ઓછી હોય. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો હવે આપણે છે ને એક દાખલો લઈશું ડોપલર અસર પર આધારિત. એના પરથી હું તમને સાબિત કરીશ કે ડોપલર અસરના ઉપયોગ થકી આપણે ગેલેક્સીઓ, અવકાશીય પદાર્થોના વેગ નક્કી કરી શકીએ છીએ. અવકાશીય પદાર્થના વેગો નક્કી કરવામાં એ ડોપલર અસરનું સૂત્ર, ડોપલર શિફ્ટનું સૂત્ર આપણા માટે કામનું છે. તો મિત્રો જો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ઉદાહરણ નંબર 1 દેખાઈ રહ્યો છે મિત્રો, જુઓ તો. હા સર. ઓકે. તો મિત્રો ક્વેશ્ચન એવો છે કે આપણી સાપેક્ષે ગેલેક્સી કેટલી ઝડપથી ગતિ કરે. આપણી સાપેક્ષે આ ગેલેક્સી કેટલી ઝડપથી ગતિ કરે જેથી કરીને ઓકે, આપણી સાપેક્ષે આકાશગંગા કેટલી ઝડપથી ગતિ કરે કે જેથી કરીને તેમાંથી 589 નેનોમીટર તરંગ લંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 નેનોમીટર સાથે સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ પૃથ્વી પર માપતી વખતે અનુભવાતી તરંગ લંબાઈ 589.6 થઈ જાય. એટલે આપણને ઉદ્ભવતી તરંગ લંબાઈ આપેલી છે અને અનુભવાતી તરંગ લંબાઈ પણ આપણને આપેલી છે, પણ ખાલી ગેલેક્સીનો વેગ એટલે કે ઉદ્ગમનો વેગ આપણને પૂછ્યો છે. તો સૌથી પહેલા મિત્રો તમને જાણો છો કે c બરાબર f લેમ્બડા છે. હા. તો ડેલ્ટા c બાય c ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા f બાય f પ્લસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા લખી શકાય મિત્રો? હા સર. હા સર. સર હા, બોલો. પણ પ્રકાશનો વેગ તો અચળ હોય ને તો એમાં કેમ ડેલ્ટા? હા, ઓકે. હા. તો c તો અચળ છે મિત્રો. તો ક્વેશ્ચન સાહેબ c તો હા. ડેલ્ટાની ક્યાં જરૂરત છે? c તો અચળ છે તો પછી તમે કેમ નો ડેલ્ટા લખ્યો? તો કાઢી નાખો, એ 0 થશે. વાત સાચી. એનું પછીનું સ્ટેપ તો એ જ હતું ને. તો ડેલ્ટા f અપોન f પ્લસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ મિત્રો શું લખાશે? માઇનસ ડેલ્ટા એફ બાય એફ. તો માઇનસ ડેલ્ટા એફ બાય તો પ્લસ વીએસ અપોન સી ઇન્ટુ એફએસ થઈ જશે મિત્રો? ના હા સર. ના ના. ઓકે, ચલો અહીંયા સુધી પહોંચ્યા. હા. મિત્રો ઓકે, હવે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા એફ નું સૂત્ર શું છે? માઇનસ વીએસ બાય સી ઇન્ટુ એફએસ છે. તો ડેલ્ટા એફ બાય એફએસ બરાબર શું આવશે? માઇનસ વીએસ બાય સી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. પણ ડેલ્ટા એફ બાય એફએસ ને બદલે તો હું માઇનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા એસ લખી શકું મિત્રો? હા. સમીકરણ નંબર 1 પરથી. શું આ સમજમાં આવ્યું મિત્રો? ઇઝ ધેટ ક્લિયર? આગળના હા સર. ચલો માઇનસ માઇનસ બંને સાઈડથી કેન્સલ. તો ડેલ્ટા લેમ્બડા એટલે લેમ્બડા એલ માઇનસ લેમ્બડા એસ અપોન લેમ્બડા એસ ઇઝ ઇક્વલ્સ ટુ વીએસ બાય સી. લેમ્બડા એલ તરીકે અનુભવાતી એટલે 589.6 માઇનસ 589 એટલે 0.6 નેનોમીટર અને ભાગ્યા એકચ્યુઅલ તો 589 નેનોમીટર છે, ઉડી જશે નેનોમીટર.
વીએસ ની કિંમત શોધવી છે અને પ્રકાશની તરંગ ઝડપ જે છે 3 × 10⁸ છે. તો મિત્રો તમે આનું સાદરૂપ આપશો અને વીએસ ને સૂત્રનો કરતા બનાવશો તો 0.6 × 3 × 10⁸ ભાગ્યા 589. આનું સાદરૂપ આપો એટલે તમને કંઈક 305.5 કિલોમીટર પ્રતિ સેકન્ડ એવો જવાબ આવશે. શું મિત્રો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. તો આ આપણને કોની ઝડપ મળી? તો કે ભાઈ ગેલેક્સીની. તો હું તો એ જ તો વાત કરતો હતો કે ડોપલર અસરની મદદથી, ડોપલર શિફ્ટના સૂત્ર પરથી આપણે કોઈ ઉદ્ગમ જેવા કે ગેલેક્સી છે, તારો છે, આપણી પૃથ્વીથી દૂર, એની ઝડપ આપણે માપી શકીએ છીએ. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ઓકે, લેટ અસ ગેટ બેક ટુ ધ ન્યૂ ટોપિક. મિત્રો ક્વેશ્ચન નંબર 9 ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, જેની અંદર ડોપલર અસર કોને કહેવાય પહેલાની વ્યાખ્યા આપી છે. પછી રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ કોને કહેવાય, રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ કોને કહેવાય એની વાત લખી છે. પછી ડોપલર અસરનું વ્યાપક સૂત્ર લખી અને એને પ્રકાશના સંદર્ભમાં કન્વર્ટ કર્યું અને સાદુરૂપ આપતા આપતા છેલ્લે ડેલ્ટા એફ અપોન એફ એસ ઇક્વલ્સ ટુ માઇનસ વી ત્રિજ્યાવર્તી અપોન સી. હા, ઉદ્ગમ જો દૂર જતું હોય તો વી ત્રિજ્યાવર્તીને ધન લેવાય અને જો નજીક આવતી વાત થઈ ગઈ, લિસનર ટુ સોર્સ નેગેટિવ હોય, લિસનર ટુ સોર્સ પોઝિટિવ હોય, સોર્સ ટુ લિસનર નેગેટિવ, એટલે દૂર જતું હોય ઉદ્ગમ તો એનો વેગ ધન લેવો જોઈએ સંજ્ઞા પદ્ધતિ અનુસાર. અને આ સૂત્ર પરથી આપણે આકાશગંગાઓના ત્રિજ્યાવર્તી વેગ માપી શકતા હોઈએ છીએ. કઈ રીતે? એના માટે એક દાખલો ગણ્યો. તો શું મિત્રો આ સમગ્ર આ સમજમાં આવી બધી વસ્તુ? હા સર. ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 એવો છે કે સંપાતપણાનો સિદ્ધાંત કોને કહેવાય, વ્યતિકરણ એટલે શું, અને સહાયક અને વિનાશક વ્યતિકરણ કોને કહેવાય? એસક્યુ માટેનો પ્રશ્ન છે. 4 પ્રશ્નોના આન્સર આપણે આપીએ. સૌથી પહેલા સંપાતપણાનો સિદ્ધાંત. તો મિત્રો 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હતા. આજે ફરીવાર વાત કરીએ કે જ્યારે કોઈ કણ કે બિંદુ પર એક કરતાં વધારે તરંગો સંપાત થાય, એક કરતાં વધારે તરંગો સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર, એનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. ઇન શોર્ટ, એક કરતાં વધારે તરંગો, જો કોઈ કણ પર તરંગ સંપાત થાય ને તો એ કણને શું કરવાનો ટ્રાય કરે? સ્થાનાંતરિત કરવાનો ટ્રાય કરે. કોઈ તરંગ ગતિ કરતું કરતું કણ પર સંપાત થાય તો એ કણને સ્થાનાંતરિત કરે. પણ એક કરતાં વધારે તરંગો સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર કેટલું થાય? તો દરેક વડે જે સ્થાનાંતર થતા હોય એના સરવાળા જેટલું થાય. એને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. વ્યતિકરણ એટલે શું? તો મિત્રો વ્યતિકરણ એટલે કોઈ બિંદુ આગળ બે કે તેથી વધારે તરંગો સંપાત થાય તો ઉદ્ભવતી ભૌતિક અસરો. ભૌતિક અસરો એટલે કોઈક જગ્યાએ તીવ્રતા વધશે, કોઈ જગ્યાએ તીવ્રતા ઘટશે, તો એ જે ભૌતિક અસરો તૈયાર થાય, અમુક જગ્યાએ તીવ્રતા ઊંચી હશે, અમુક જગ્યાએ ઓછી હશે, તો એ જે ભૌતિક અસરો તૈયાર થાય એને વ્યતિકરણ કહેવાય. તો તરંગોના સંપાતીકરણ વડે ઉદ્ભવતી ભૌતિક અસરોને વ્યતિકરણ કહેવાય. જ્યાં આગળ તીવ્રતા મહત્તમ થાય એને સહાયક વ્યતિકરણ થયું કહેવાય. શૃંગ પર શૃંગ અથવા ગર્ત પર ગર્ત સંપાત થાય, શૃંગ પર શૃંગ અથવા ગર્ત પર ગર્ત સંપાત થાય તો એવા સંજોગોમાં એ તે બિંદુ પાસે તીવ્રતા મહત્તમ થશે, જેને સહાયક વ્યતિકરણ થયું કહેવાય. પણ જો શૃંગ પર ગર્ત સંપાત થાય અથવા ગર્ત પર શૃંગ સંપાત થાય તો તીવ્રતા શૂન્ય બની જશે, જેને વિનાશક વ્યતિકરણ કહેવાય. જ્યાં સહાયક વ્યતિકરણ થાય ત્યાં પ્રસ્પંદ બિંદુઓ રચાય અને જ્યાં વિનાશક વ્યતિકરણ થાય ત્યાં નિસ્પંદ બિંદુઓ રચાય. કઈ યાદ આવે છે મિત્રો? હા સર. હા. તો મિત્રો આમાંથી 3-4 વ્યાખ્યાઓ જ છે. સંપાતપણાનો સિદ્ધાંત કોને કહેવાય અને વ્યતિકરણ, સહાયક અને વિનાશક વ્યતિકરણની વાત કરી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન એવો છે કે શાંત પાણીમાં રચાતા તરંગો માટે સહાયક વ્યતિકરણ સમજાવો. તો મિત્રો તમને લોકો તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ક્વેશ્ચન નંબર 11 દેખાઈ રહ્યો છે? જુઓ તો મિત્રો. હા. હા સર. એમાં શાંત પાણી છે, જો તમે દેખી શકો છો. હા સર. અને એમાં આપણે બે સળિયાઓ, જો તમે બધા જ લોકો આકૃતિમાં ધ્યાનથી દેખો, એમાં બે સળિયાઓ S1 અને S2 બિંદુ પર આપણે ડુબાડી અને બહાર કાઢીશું. એટલે ડુબાડીશું, બહાર કાઢીશું, ડુબાડીશું, બહાર કાઢીશું, ડુબાડીશું, બહાર કાઢીશું. અને બંને સળિયાઓ એક સાથે ઉપર નીચે કરીશું. એટલે એક સરખી આવૃત્તિથી ઉપર નીચે કરીશું. તો આપણને ખબર છે કે પાણીના સંપર્કમાં સળિયો આવે એટલે પાણીમાં શું ઉત્પન્ન થશે?
પેલા વમાળો રચાય ને હા અને ગોળ ગોળ. તરંગો રચાશે સાદી ભાષામાં વર્તુળ. હા એટલે હા. પણ મિત્રો શું અહીંયા આગળ બંને સળિયાઓ એક સરખી આવૃત્તિથી દોલનો કરે છે તો એના વડે જે તરંગો રચાશે એની આવૃત્તિઓ પણ સરખી હોય. સરખી હશે. તો આવા ઉદ્ગમોને સુસબદ ઉદ્ગમો કહેવાય. શું કહેવાય? સુસબદ ઉદ્ગમો. સુસબત. જો બે ઉદ્ગમો સમાન આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન કરતા હોય તો તેવા ઉદ્ગમોને સુસબદ્ધ ઉદ્ગમો કહેવાય. તો અહીંયા S1 અને S2 બંને સળિયાઓ આપણે એક સાથે એક સરખી રીતે સમાન કળામાં ઉપર નીચે કરીએ છીએ તો ઉદ્ભવતા તરંગો પણ સમાન કળામાં હશે એટલે આવૃત્તિ પણ સમાન હશે. એટલે આવા બે ઉદ્ગમો S1 ને S2 સુસબદ ઉદ્ગમ તરીકે વર્તે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. હા સર. હવે S1 અને S2 સુસબદ ઉદ્ગમો તરીકે વર્તે છે તો એમાંથી જે તરંગો ઉત્પન્ન થાય તો તરંગ સમીકરણ શું? તો મિત્રો તમને કદાચ યાદ હોય તો 11th સ્ટેન્ડર્ડની અંદર આપણે તરંગ સમીકરણનું સૂત્ર a cos કાં તો ઓમેગા ટી માઇનસ કે એક્સ અથવા તમને સાઇનના બદલે કોસ પણ ચાલે, કોસના બદલે સાઇન પણ ચાલે, કાં તો a cos કે એક્સ માઇનસ ઓમેગા ટી પણ ચાલે, બધું જ ચાલે. તો આપણે છે ને ઉપરયુક્ત આપીશું અને એમાંય તે એવું માની લઈશું કે જે બિંદુ પાસે એમાં પણ એવું માનીને ચાલીશું કે જે બિંદુ પાસે સંપાતીકરણ થાય છે એ x બરાબર 0 પર છે. તો એ બિંદુ x બરાબર 0 પર છે એવું માની લઈએ તો સમીકરણ બનશે a cos ઓમેગા ટી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? આ તરંગ સમીકરણ યાદ આવે છે મિત્રો? આમ તો આગળ 9મા ચેપ્ટરમાં પણ આવી ગયું. હા સર. ઓકે. તો S1 માંથી ઉત્પન્ન થયેલું તરંગ P સુધી પહોંચે છે અને S2 માંથી ઉત્પન્ન થયેલું તરંગ પણ P સુધી પહોંચે છે. પણ મેં P એવું સિલેક્ટ કર્યું છે કે S1P અને S2P એક્ઝેક્ટ સમાન હોય. તો મિત્રો P બિંદુનું S1 થી પણ સ્થાન અને S2 થી પણ સ્થાન સરખું જ છે. તો બંને તરંગોની P બિંદુ પાસે કળા કેવી હશે? સરખી જ હોય ને. સરખી હશે. તો એકની કળા આપણે ઓમેગા ટી ધારી, એકની કળા ઓમેગા ટી ધારી તો બીજા તરંગ માટે પણ કળા કેટલી આવશે? ઓમેગા ટી જ. સમાન કળા. ખૂણો જે હોય ને એને કળા કહેવાય, ઓમેગા ટી જ આવશે. તો મિત્રો તરંગ વન પહેલા તરંગને કારણે પીનું સ્થાનાંતર એ કોસ ઓમેગા ટી, બીજાને કારણે પણ એ કોસ ઓમેગા ટી. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર તમારે શોધવું હોય તો y બરાબર y1 પ્લસ y2. તો આ y1 પ્લસ y2 તમે કરશો તો તમને શું મળશે? 2a cos ઓમેગા ટી મળશે મિત્રો. હા કે ના? હા સર. ચલો y1 અને y2 બંનેના કંપ વિસ્તાર શું છે? આ બંનેના y1 અને y2 માટે કંપ વિસ્તાર કેટલા છે? એ અને એ. હા, તો આ બંને માટે કંપ વિસ્તાર a છે. જ્યારે આનો કંપ વિસ્તાર કેટલો છે પરિણામી તરંગનો? 2a. જે સહગુણક કોષના જે સહગુણકમાં હોય એ કંપ વિસ્તાર થાય. તો કંપ વિસ્તાર 2a. મિત્રો તમને ખબર છે તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ? I ચલે છે સ્ક્વેર વાળો. હા, તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. હવે મિત્રો કંપ વિસ્તાર ડબલ થઈ ગયો. જો પરિણામી તરંગનો કંપ વિસ્તાર ડબલ છે મૂળ તરંગો કરતા. તો તીવ્રતા કેટલા ગણી થશે? 4 ગણી. 4 ગણી. તો આમ તીવ્રતા P બિંદુ પાસેની તીવ્રતા એ બંને સ્વતંત્ર તરંગોને કારણે જે તીવ્રતા હતી બંને સ્વતંત્ર તરંગો એના કરતા 4 ગણી થશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. તો આ સહાયક વ્યતિકરણ થયું કે તીવ્રતા વધી ગઈ 4 ગણી થઈ. તો આ વ્યતિકરણને સહાયક કહેવાય કે વિનાશક કહેવાય? સહાયક કહેવાય ને. તો આ સહાયક વ્યતિકરણ થયું કહેવાય. અને ત્યાં આગળ પ્રસ્પંદ બિંદુ રચાશે કે નિસ્પંદ બિંદુ રચાશે? પ્રસ્પંદ. તો મતલબ એ થયો, આમાં શીખ્યા શું આના ઉપરથી કે આપણી પાસે બે સુસબદ ઉદ્ગમો હોય. આ બધી જ ચર્ચાઓ માત્ર ત્યારે જ સાચી કે જ્યારે બંને ઉદ્ગમો સુસબદ હોય. તો એ બે સુસબદ ઉદ્ગમો ને જોડતી રેખાના લંબ દુભાજક પર નું કોઈ બિંદુ હોય અને આ બે ઉદ્ગમોની સામે પડદો રાખ્યો હોય
બે ઉદ્ગમોની સામે એક પડદો રાખ્યો છે, પણ પડદાનું એવું બિંદુ કે જે બંને ઉદ્ગમોના લંબ દુભાજક પર છે. બંને ઉદ્ગમોના લંબ દુભાજક પરનું પડદાનું બિંદુ છે. તો કોઈ મને કહે છે એ બિંદુ પાસે પ્રકાશિત ટપકું રચાશે કે અપ્રકાશિત ટપકું રચાશે? તો આ બંને ઉદ્ગમથી અંતર એક્ઝેક્ટલી સરખું છે. S1P અને S2P સમાન છે, હમણાં જે વાત કરીએ છે. તો એ પડદા પરનું એ જે બિંદુ છે ત્યાં પ્રકાશિત હશે કે અપ્રકાશિત હશે? હમણાં તો વાત કરી S1P અને S2P સમાન હોય તો સાબિત કર્યું કે તીવ્રતા કેટલા ગણી થાય ત્યાં આગળ? 4 ગણી. તો આ બિંદુ ત્યાં આગળ પ્રકાશિત હશે કે અપ્રકાશિત હશે? તીવ્રતા વધી જશે તો ત્યાં પ્રકાશ ઉત્પન્ન થશે કે ડાર્કનેસ હશે? પ્રકાશ ઉત્પન્ન થશે ને ત્યાં. તો એ પ્રકાશ ઉત્પન્ન થાય એટલે એને નિસ્પંદ પ્રસ્પંદ બિંદુ કહેવાય. પણ હવે આપણે આની પછીની થિયરીમાં દેખીશું કે આ પ્રકાશિતની આસપાસ પાછા બે અપ્રકાશિત ટપકાઓ રચાય. એટલે અહીંયા આગળ પ્રસ્પંદ, વળી પાછાની આસપાસ નિસ્પંદ નોડ રચાશે. વળી પાછા બે પ્રસ્પંદ આવશે, એન્ટીનોડ્સ. વળી પાછા બે નિસ્પંદ આવશે અને આવું ચાલ્યા કરશે. આવું કેમ એ આના પછીની થિયરીમાં ભણાવીશ. પણ તમને એ વાત ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે કે એક્ઝેક્ટલી લંબ દુભાજક પર જે બિંદુ હોય પડદા પરનું S1 S2 લંબ દુભાજક એ ડેફિનેટલી કેવું હશે? પ્રસ્પંદ હશે કે નિસ્પંદ હશે? પ્રશ્ન. એ પ્રસ્પંદ સર હશે. ચલો પણ આટલું. તીવ્રતા ને પ્રકાશનું કઈ રીતે સંબંધ એમ ખબર ના પડીએ? તીવ્રતા વધે તો પ્રકાશ કેમ વધે? એટલે તીવ્રતા એ જ પ્રકાશ છે ને, આપણે જે પ્રકાશ અનુભવીએ છીએ એ જ તેની તીવ્રતા છે. ઓકે. પ્રકાશની તીવ્રતા, આપણે જે વધુ પ્રકાશ અનુભવાય એ તીવ્રતા વધી કહેવાય, અને ઓછો પ્રકાશ અનુભવાય તો એ તીવ્રતા ઓછી કહેવાય. ઓકે. આવૃત્તિ અલગ વસ્તુ છે. આવૃત્તિને તીવ્રતા સાથે કોઈ લેવા દેવા નથી. પણ પ્રકાશ જેટલી ફીલ ઇન્ટેન્સિટી આપણને પ્રકાશ જેટલો વધારે ફીલ થાય તો એ તીવ્રતા વધારે તીવ્રતાવાળો પ્રકાશ કહેવાય. ઓકે. હા સર. અને આ પ્રકાશિત અપ્રકાશિત ટપકા રચાવાની ઘટનાને જ શું કહેવાય? એ ભૌતિક અસરોને જ શું કહેવાય? એ ભૌતિક અસરોને તો વ્યતિકરણ કહેવાય. મિત્રો, તમે જોઈ શકો છો કે આ રીતે શાંત પાણીની અંદર જો આપણે આવા સુસબદ ઉદ્ગમો રાખીએ તો જો એને જ રજૂ કરતી આકૃતિ અહીંયા બાજુ મેં જે દોરી છે ને એ જ આકૃતિ અહીંયા બાજુમાં આપી છે. તો આ બે ઉદ્ગમો છે S1 અને S2. હનીફ, મોહમ્મદ હનીફ, અઝીમ કઈ પૂછવું છે? અઝીમ? સર આપણે અહીંયા સમાંતરે સળિયા ડુબાડ્યા પણ હા. આ પરિણામી કળા 90 થઈ જાય એ રીતે ડુબાડીએ તો પછી વિનાશક વ્યતિકરણ થઈ જાય. ના, એટલે આપણે સળિયાને એ રીતે ડૂબાડવાના જ નહીં. સળિયાને તો ખાલી ઉપર નીચે જ કરવાના છે જેથી કરીને તરંગો ઉત્પન્ન થઈ શકે. ઓકે. એટલે ઓકે સર. સળિયા તો માત્ર તરંગો ઉત્પન્ન કરવા માટે યુઝ થાય. પણ તમે જોઈ શકો છો કે S1 અને S2 બે ઉદ્ગમો છે અને એનાથી એક્ઝેક્ટલી આ પડદો છે જો આ રહ્યો. તો એક્ઝેક્ટલી જે લંબ દુભાજક પરનું જે બિંદુ છે ત્યાં શું થશે? જો ત્યાં એ છે, એ ફોર પ્રસ્પંદ, આજુબાજુ નિસ્પંદ. એ બધું આજુબાજુ નિસ્પંદ કેમ આવ્યા, પાછા પ્રસ્પંદ કેમ આવ્યા, એ બધી ચર્ચા હવે પછીના ક્વેશ્ચનમાં છે. ઓકે મિત્રો? હા સર. ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો તમને? હા હા સર. સર. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન એવો હતો કે શાંત પાણીમાં રચાતા તરંગો માટે સહાયક વ્યતિકરણ સમજાવો. તો મેં શાંત પાણીમાંનું એક્ઝામ્પલ લઈ અને એક્ઝેક્ટ લંબ દુભાજક પર જે બિંદુ છે ત્યાં આગળ તીવ્રતા 4 ગણી થાય છે. એટલે તીવ્રતા 4 ગણી થઈ એટલે ત્યાં આગળ સહાયક વ્યતિકરણ થયું તેમ કહેવાય. અને એને આપણે સહાયક વ્યતિકરણથી ઓળખીશું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? પણ હવે ક્વેશ્ચન એવો થાય કે ચલો એ તો આપણને ખબર પડી ગઈ કે બે ઉદ્ગમોની એક્ઝેક્ટ મધ્ય એ બે ઉદ્ગમોને જોડતી રેખાના લંબ દુભાજક પરનું બિંદુ હોય તો ત્યાં તો સહાયક વ્યતિકરણ થાય. પણ આજુબાજુ વિનાશક વ્યતિકરણ કેમ થયું? પાછું સહાયક કેમ થયું? તો મિત્રો હવે એ જ વાત છે. 12મો ક્વેશ્ચન આ ચેપ્ટરનો સૌથી મહત્વનો ક્વેશ્ચન છે. 12મો ક્વેશ્ચન આ ચેપ્ટરનો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સૌથી મહત્વનો કોઈ ક્વેશ્ચન હોય આ ચેપ્ટરમાં તો આ છે કે બે સુસબદ ઉદ્ગમ માટે, સમાન કંપ વિસ્તાર ધરાવતા બે ઉદ્ગમો માટે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો તારવો. તો પહેલા મિત્રો હું સહાયક વ્યતિકરણની શરત તારવીશ અને ત્યારબાદ હું વિનાશક વ્યતિકરણની શરત તારવીશ.
તો આકૃતિની અંદર બે સુસંબદ્ધ ઉદ્ગમો છે S1 અને S2 અને અહીંયાની સામે એક પડદો રાખ્યો છે, એની સામે એક પડદો ગોઠવ્યો છે, આ પડદો છે. હા, જો આ S1 ને S2 ને જોડાણના લંબ દુભાજક વિચાર્યું હોત, લંબ દુભાજક એટલે આ બિંદુ, તો ત્યાં તો શું રચાયું હોત? આ બિંદુ પર તો ત્યાં તો પ્રકાશીય બિંદુ. પ્રકાશિત બિંદુ. ત્યાં તો આપણને ખબર છે કે પ્રસ્પંદ જ રચાયું હોત. પણ હવે હું કંઈક એવું બિંદુ વિચારું છું કે જે થોડું દૂર છે, તો જ્યાં આગળ S1Q અને S2Q સમાન નથી, અને માની લો, ધારી લઈશું કે ધારો કે Q બિંદુ એવું છે, ધારો કે આ Q બિંદુ એવું છે કે જ્યાં આગળ S1 થી Q નું અંતર ધારો કે 7 લેમ્બડા છે અને S2 થી Q નું અંતર 9 લેમ્બડા છે. તો આ પથનો તફાવત, બંને તરંગોના પથનો તફાવત, એને પથ તફાવત કહેવાય. તો આ પથનો તફાવત અર્થાત S2Q માંથી S1Q બાદ કરો તો કેટલો તફાવત રહેશે મિત્રો? 2 લેમ્બડા. 2 લેમ્બડા. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હમ ચલો, હવે છે ને ઉદ્ગમ 1 માંથી S1 માંથી ઉદ્ભવતા તરંગનું સમીકરણ y1 ઇઝ ઇક્વલ્સ ટુ, હમણાં વાત કરીએ પ્રમાણે a cos ઓમેગા t લઉં છું. S1 માંથી જે તરંગ ઉત્પન્ન થાય છે એનું સમીકરણ a cos ઓમેગા t. તો મિત્રો મને કહો કે S2 માંથી જે તરંગ છે એ Q પર પહોંચતા થોડી વાર લાગશે, વહેલું પહોંચશે કે લેટ પહોંચશે? S2 લેટ વાળું મોડું પહોંચશે. તો એની કળા S1 વાળા તરંગ કરતા વધારે હશે કે ઓછી હશે? વધુ હશે. એ S2 વાળું પાછળ રહે છે, લેટ છે, લેટ પાછળ છે. તો કળા ઓછી હોય ને એની. યાદ કરો, 7મું ચેપ્ટર યાદ કરો, કળા પાછળ છે. તો યાદ કરો, માઇનસ સમથિંગ કરવાનું. હા, માઇનસ, એક્ઝેક્ટલી. પ્રવાહ યાદ કરો, ચેપ્ટર નંબર 7. પાછળ હોય તો કળા ઓછી કહેવાય. કળા એટલે ખૂણો. તો ઓમેગા ટી પ્લસ સમથિંગ કરું કે માઇનસ સમથિંગ કરો? માઇનસ સમથિંગ. માઇનસ સમથિંગ. પણ માઇનસ સમથિંગ કેટલું, એક્ઝેક્ટ કેટલું? તો મિત્રો પથનો તફાવત કેટલો છે? 2 2 લેમ્બડા. લેમ્બડા. હવે કદાચ તમને ખ્યાલ હશે કે જ્યારે લેમ્બડા જેટલું અંતર કપાય, તો યાદ કરો 11 સ્ટાન્ડર્ડ, કે લેમ્બડા જેટલો પથ પતી જાય તો કળા કેટલી પતે? એક તરંગ પતી ગયું. 2π જેટલી. એક્ઝેક્ટલી 2π જેટલી. એકદમ સાચી વાત. કે પથ તફાવત લેમ્બડા, તો પછી કળા તફાવત 2π થાય. તો મિત્રો અહીંયા પથ તફાવત કેટલો છે? 2 લેમ્બડા. તો પછી કળાનો તફાવત કેટલો હોવો જોઈએ? 4π. આ -4π કેમ લખ્યું ખબર પડી મિત્રો? આ બીજા તરંગનું સમીકરણ -4π કેમ લખ્યું, ખ્યાલ આવ્યો? હા સર. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. બાયોલોજી વાળાને નથી સમજાવતો, હું માત્ર મેથ્સ વાળાને નથી સમજાવતો, હું માત્ર બાયોલોજી વાળાને સમજાવું છું. બાયોલોજી વાલે કૃપયા ધ્યાન દીजिए. 2 નિયમ હતા. એ 2 નિયમ 11 સ્ટાન્ડર્ડની બુકમાં તમે લખ્યા હશે. ના લખ્યા હોય તો લખી નાખજો. નિયમ નંબર 1, જો ખૂણાની અંદર π/2 આવે, π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 વગેરે, પણ π/2 આવે તો વિધેય બદલવાનું. પછી એ 1π/2 હોઈ શકે, 3π/2 હોઈ શકે, 5π/2 હોઈ શકે, તો વિધેય બદલવાનું. પણ પાઈ આવે એટલે કે π, 2π, 3π, 4π, 5π, તો વિધેય બદલવાનું નહીં. એટલે પાઈ માટે નહીં બદલવાનું, π/2 માટે વિધેય બદલી નાખવાનું. નિયમ નંબર 1. તો ચલો મિત્રો, અહીંયા સૂત્રની અંદર 4π આવે છે, તો વિધેય બદલું કે ના બદલું? પાઈ છે, પાઈ, વિધેય બદલું કે ના બદલું? ના બદલાય. તો ના બદલાય. ચલો, વિધેય બાયોલોજી વાળા જવાબ આપશે, મેથ્સ વાળા ના આપે. તો વિધેય નહીં બદલવાનું. અને રૂલ નંબર 2, હવે વિધેય બદલો કે ના બદલો, વિધેય બદલો કે ના બદલો, છેલ્લે જે જવાબ લખો એ ધન લખો કે ઋણ લખો, એનો આધાર ચરણ પર રહેલો છે. જવાબ ધન લખવું કે ઋણ લખવું એનો આધાર કયા ચરણમાં ખૂણો કયા ચરણમાં છે એના પર રહેલો છે. તો મિત્રો
હવે આપણે ચરણ નક્કી કરવું પડશે એટલે ખબર પડે કે ધન લખવું કે ઋણ લખવું. ચલો સૌથી પહેલા તો અહીંયા આગળ આપણી પાસે પદ કયું છે તો કે ભાઈ કોસ વાળું પદ છે અને -4 π પ્લસ થીટા છે. -4 π પ્લસ થીટા, થીટા તરીકે ઓમેગા ટી છે. જનરલી એવું હોય કે અહીંયા 0 હોય પછી તમારે વિષમ ઘડી દિશામાં તમે જાઓ ને તો ખૂણા વધતા જાય. એટલે વિષમ ઘડી દિશામાં આપણે જતા જઈએ તેમ તેમ ખૂણા વધતા જાય. એકમ વર્તુળમાં આવું 11th એકાદ વખત વાત કરી હતી. પણ અહીંયા -4 π એટલે મારે શું કરવું પડશે? પહેલા માઇનસ ખૂણો એટલે સમઘડી દિશામાં જવું પડે કે વિષમ ઘડી દિશામાં? તો કે ભાઈ સમઘડી. કેટલું? તો કે ભાઈ એક વાર સમઘડી ભ્રમણ કરીશ ને તો 2 π પતી જશે અને બીજી વાર સમઘડી ભ્રમણ પૂરું કરીશ એટલે 4 π પણ પતી જશે. ચલો 4 π પતી ગયું અને પછી પાછો પ્લસ ખૂણો થયો, એટલે પાછું ઉપર પાછું ફરવું પડશે વિષમ ઘડી દિશામાં. સમઘડી દિશામાં 2 ભ્રમણ કરવું એટલે -4 π પતી જાય પણ પછી પ્લસ થયો થતો. એટલે આપણે ફાઇનલી કયા ચરણમાં પહોંચ્યા? તો પછી પાછા કયા ચરણમાં પહોંચ્યા? 2 સમઘડી ભ્રમણ પૂરા કરી અને પાછું ધન ખૂણો એટલે વિષમ ઘડી દિશામાં પાછા ફર્યા. તો કયું ચરણ આવ્યું કહેવાય? પહેલું, બીજું, ત્રીજું કે ચોથું કયું ચરણ કહેવાય? મિત્રો મારો અવાજ આવે છે બરાબર? હા હા, સર. તો ચરણ કયું? બાયોલોજી વાળા કંઈક તો બોલો. મેથ્સ વાળાને તો બધાને ખબર જ છે લા. બાયોલોજી વાળા માટે રાહ જોવે જ મેથ્સ વાળા. બોલો, કોઈ બાયોલોજીમાં છે આમાંથી? ચલો બોલો મેથ્સ વાળા, કયું ચરણ આવશે? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં તો બધા વિધેય ધન જ છે. તો અહીંયા પ્લસ લખવાનું કે માઇનસ લખવાનું? પ્લસ. જો મિત્રો ફરી વાર કહું છું, બે જ નિયમ છે. નંબર 1, π/2 દેખાય પછી એ 1π/2, 3π/2, 5π/2 ગમે તે, પણ π/2 દેખાય તો વિધેય બદલવું. પાઈ દેખાય π, 2π, 3π, 4π વગેરે તો વિધેય નહીં બદલવાનું. નંબર 2, કયું ચરણ છે એ જુઓ અને પછી નક્કી કરો કે ધન લખવું કે ઋણ લખવું. અહીંયા તો આ ખૂણો પ્રથમ ચરણમાં આવ્યો છે. સર અવાજ ચોટે છે. અહીંયા તો ખૂણો જે આપણો છે એ પ્રથમ ચરણમાં આવે છે અને ખૂણો પ્રથમ ચરણમાં આવે છે. ખૂણો પ્રથમ ચરણમાં આવે છે મતલબ એ થયો કે જવાબ ધન લખવો પડશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હવે અવાજ બરાબર આવે છે? હા. હા સર. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણને y2 મળી ગયું. હવે y બરાબર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર y બરાબર y1 પ્લસ y2 કરો. તો y1 પ્લસ y2 કરો તો શું થશે મિત્રો? 2a cos omega. 2a cos omega t. તો કંપ વિસ્તાર કેટલો છે જોવો તો મિત્રો? 2a 2a. એટલે એ જે મૂળભૂત તરંગો છે એના કરતા કેટલા ગણો થયો? ડબલ ડબલ. તો કંપ વિસ્તાર ડબલ તો તીવ્રતા કેટલા ગણી થશે મૂળભૂત તરંગ કરતા? 4 ગણી. 4 ગણી. તો ત્યાં આગળ કેવું વ્યતિકરણ થશે? સહાયક. સહાયક વ્યતિકરણ. તીવ્રતા જ્યાં વધે ત્યાં સહાયક વ્યતિકરણ થયું કહેવાય. તો મિત્રો હવે વિચારો કે આવા કયા કયા બિંદુ મળે? પથ તફાવત 2 લેમ્બડા માટે તો સહાયક વ્યતિકરણ થયું, પણ જો પથ તફાવત લેમ્બડા હોત તો અહીંયા તો સાઇન જ આવત ના ના કોસની ના, જગ્યાએ. સાંભળો. અહીંયા આગળ 2 લેમ્બડાના બદલે લેમ્બડા હોત તો પછી અહીંયા કળા તફાવત 4 પાઈના બદલે શું આવત? 2π 2 પાઈ. તો પણ આનો આ જ આન્સર આવત. હા. તો પણ સહાયક વ્યતિકરણ જ થાત. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. જો અહીંયા 3 લેમ્બડા હોત, 3 લેમ્બડા, તો અહીંયા શું આવત? 6 6 પાઈ. તો પણ છેલ્લે તો આનો આ જ આન્સર આવત. તો પણ 3 ભ્રમણ પત્યા પછી ત્યાંના ત્યાં આવત. તો વળી પાછું શું થાત? સહાયક. તો ઇન શોર્ટ વ્યાપક રીતે સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત શું થશે મિત્રો? પથ તફાવતની શરત શું બોલો? n pi. n પાઈ નહીં, ફરીથી બોલો શરત શું આવશે? 1 લેમ્બડા, 2 લેમ્બડા, Ah, n lambda. n લેમ્બડા, જ્યાં n સ્ટાર્ટ ફ્રોમ
0 1 2 3 આમ તો 1 2 3 પણ 0 પણ આવી જશે. પૂછો ક્યુ? ક્યુ? હા ક્યુ? પી બિંદુ પાસે પથનો તફાવત કેટલો છે? બંનેના પદ સમાન છે. હા તો પી બિંદુ પાસે પદ તફાવત 0 જ છે ને, પણ તો પણ ત્યાં તો શું થયેલું છે? સહાયક સહાયક. વ્યક્તિકરણ. એટલે n બરાબર 0 મૂકો તો પણ ચાલશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા મિત્રો સર. ક્વેશ્ચન એવો હતો કે સહાયક વ્યતિકરણની શરતો તારવો. તો શરત એ મળી કે ભાઈ જો સહાયક વ્યતિકરણ કરવું હોય તો બે તરંગોનો પથનો તફાવત કેટલો હોવો જોઈએ મિત્રો? પથ તફાવત કેટલો હોવો જોઈએ? n લેમ્બડા. લેમ્બડા. હા લેમ્બડા. એના પરથી કહી શકશે કોઈ મને કળા તફાવત કેટલો હોવો જોઈએ? પાઈ જેટલો? ના લા, 2n n એટલે 2n પાઈ. 2n પાઈ. જ્યાં લેમ્બડા છે ત્યાં 2 પાઈ લખવાનું. લેમ્બડાના અનુરૂપ કળા તફાવત 2 પાઈ થાય. તો કળા તફાવત માટેની શરત શું આવશે મિત્રો? 2n પાઈ, જ્યાં n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3. 0 થી n. તો મને આ શું મળી ગયું મિત્રો? સહાયક વ્યતિકરણ માટે કળા તફાવત અને પથ તફાવતની શરતો મળી ગઈ. ચલો, સહાયક વ્યતિકરણ માટે કળા તફાવત અને પથ તફાવતની શરતો આપણને મળી ગઈ. ચલો હવે આપણે શેની વાત કરીશું મિત્રો? એટલે બિંદુઓની. સહાયક વ્યતિકરણ પતી ગયું, તો હવે કોની વાત કરીશું? અસહાયક હશે. અસહાયક એવું નામ જ નથી. વિનાશક. વિનાશક વ્યતિકરણ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો સહાયક વ્યતિકરણની શરતમાં પથ તફાવત n લેમ્બડા હોવો જોઈએ. હવે દેખીએ વિનાશકમાં શું થાય છે. માની લો કે હવે કોઈ બિંદુ એવું છે પડદા પર, આ બે ઉદ્ગમો છે S1 અને S2 આપણને દેખાય છે. એને બે ઉદ્ગમોને જોડતી રેખા આવડી આ દેખાય છે. એનો લંબ દુભાજક બિંદુ આ છે. સામે એક પડદો છે. સામે એક પડદો છે. આ પડદો છે. અને પડદા પરનું મધ્ય બિંદુ તો સહાયક વ્યતિકરણ મળી ગયું હતું. પણ હવે પડદા પર ઉપરની સાઈડ અને નીચેની સાઈડ એવા બધા બિંદુઓ મળતા જ જાય કે જ્યાં પથ તફાવત લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા, તો એ બધા લેમ્બડા વાળા જેટલા બિંદુ હશે ત્યાં શું થવાનું છે? નીચે પણ સહાયક વ્યતિકરણ. લેમ્બડા, 2 લેમ્બડા, 3 લેમ્બડા વગેરે સહાયક વ્યતિકરણ. ઉપર જે થાય એ જ નીચે થાય. તો એ બધા સહાયક. પણ હવે કોઈક એવું બિંદુ ચૂઝ કરો કે જેમાં ધારીશું કે S1P જે છે ને એ 9.75 લેમ્બડા છે અને S2 અને આ બિંદુને R કીધી. S1R 9.75 અને S2R ની કિંમત જે છે ને એ છે ને 7.25 લેમ્બડા છે. તો તફાવત કાઢો. S2R માંથી S1R બાદ કરો તો કેટલું થશે જુઓ તો મિત્રો? 2.5. -2.5 લેમ્બડા થશે મિત્રો. હા સર. હા સર. એટલે તમે આ બે કિંમત લેવી જરૂર નથી. તમે હું હોઉં તો સિમ્પલ પણ લઈ શકું. હું એકને લઈ લઉં 9.5 લેમ્બડા અને બીજાને લઈ લઉં 7 લેમ્બડા, તો પણ તફાવત કેટલો આવશે? -2.5 અને ઇન શોર્ટ અહીંયા આગળ તફાવત છે ને 0.5 લેમ્બડા આવવો જોઈએ. પછી 1.5, 2.5, 0.5 ગમે તે ચાલે, પણ 0.5 સમથિંગ લેમ્બડા આવવો જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. આવું કરવાથી બેનિફિટ એ થશે. ચલો, S1 નું જે તરંગ છે ને, તરંગ સમીકરણ S1 માંથી બહાર આવતું, તો એના માટે સૂત્ર આપણે જે લખતા હતા એ જ લખીશું. S1 માંથી બહાર આવતા તરંગનું સમીકરણ તો જે લખતા હતા એ જ લખીશું. શું લખીશું મિત્રો? A cos omega t. cos omega t. પણ હવે મને કહો કે S1 પહેલા પહોંચશે કે S2 પહેલા પહોંચશે? આમાં તો S2. S2 S2 પહોંચશે પેલા. S2 ની કળા વધારે હશે કે ઓછી હશે? વધારે હશે. વધારે. કેટલી વધારે હશે? એ આપણે -2.5 ઇન્ટુ n એટલે 5 5 5 2 પાઈ 2.5 કરવાનું ને ગુણ્યા 2 પાછું પાઈ. ઇન્ટુ. હા. તો 5 પાઈ જેટલી વધારે હશે હમ. કે ના? તફાવત 2.5 લેમ્બડાનો છે ને, તો 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા 2 પાઈ. સર પાઈ. હલો સર.
હા હવે અવાજ Hello? આવશે અવાજ આવશે. તો આ +5 પાઈ ખબર પડી મિત્રો? હા આ +5 પાઈ કેમ આવ્યું ખબર પડી? હા સર. ઓકે. હવે વળી પાછી ઓલી ચર્ચા. ચલો વિધેય બદલીશું કે નહીં બદલીએ? પાઈ नहीं बदलिए. તો વિધેય ના બદલાય, પાઈ માટે ના બદલાય ભાઈ. હવે 5 પાઈ પ્લસ સમથિંગ, 5 પાઈ પ્લસ સમથિંગ, તો 5 પાઈ પ્લસ સમથિંગ એટલે કયું ચરણ થાય? Let us ત્રીજું. જોઈએ ત્રીજું. થર્ડ. અરે બાપા બાયોલોજી વાળા સાંભળવા દો ને. 5 પાઈ એટલે એક કામ કરીએ, પહેલા 4 પાઈ પૂરા કરીએ એટલે એક ભ્રમણ પૂરું થાય વિષમઘડી દિશામાં એટલે 2 પાઈ પત્યા. ફરી વાર એક ભ્રમણ પતે એટલે 4 પાઈ પતી ગયા, અને 5 પાઈ નો મતલબ હજી એક અડધું ભ્રમણ એટલે અહીંયા બી બિંદુ પાસે પહોંચશે, અને એ 5 પાઈ પ્લસ સમથિંગ એટલે હજી સાહેબ નીચે. તો કયું ચરણ આવશે મિત્રો? ત્રીજું. ત્રીજું ચરણ આવશે કમ વખત. 5 પાઈ પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. હવે ત્રીજા ચરણની અંદર તો tan ધન છે, અને આપણે શોધી શું રહ્યા છીએ? Cos. કોસ. પોઝિટિવ કે નેગેટિવ? ઋણ. નેગેટિવ. તો મિત્રો y2 ની કિંમત તો -a cos ઓમેગા t આવશે. હા કે ના? હવે હા. સ્થાનાંતરણના સિદ્ધાંત અનુસાર પરિણામી સ્થાનાંતર શોધવા માટે y1 + y2 કરો તો શું આવશે? 0. 0 આવશે. તો પછી આ જે બિંદુ છે ત્યાં શું થશે? વિનાશક. વિનાશ થઈ ગયો. તીવ્રતાનો વિનાશક વિનાશ. વ્યક્તિકરણ. વિનાશક વ્યતિકરણ. હા. તો વ્યાપક રીતે વિચારીએ, આ તો કોઈ એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ હતું, પણ આના બદલે તમે 1.5 લેમ્ડા પણ લઈ શક્યા હોત, 2.5 લેમ્ડા, 3.5 લેમ્ડા, 0.5 લેમ્ડા, બધું જ ચાલે. તો વ્યાપક રીતે પદ તફાવત કેટલો લેવો પડે વિનાશક વ્યતિકરણ થવા માટે? 0.5 વ્યાપક રીતે ના. બધું આવી જવું જોઈએ, બધું. અ, તો કયા ખબર જો 0.5 લેમ્ડા 0.5 1.5 એટલે 3 લેમ્ડા બાય 2, પછી 5 લેમ્ડા બાય મતલબ 2. 5 લેમ્ડા બાય 2, તો 1 3 5 લેમ્ડા બાય 2 7 લેમ્ડા બાય 2, તો એકી સંખ્યાનો લેમ્ડા બાય 2 કહેવાય. હા. એકી સંખ્યા એટલે 2n+1 લેમ્ડા બાય 2, અને n સ્ટાર્ટ ફ્રોમ આ 2n માઇનસ પણ લખી, પણ અહીંયા મેં 2n+1 લીધું તો 0 થી સ્ટાર્ટ કરીશું. 2n-1 લખો તો 1 થી સ્ટાર્ટ કરાય. ઇઝ ઇટ ક્લિયર? હા સર. એકી સંખ્યાનો લેમ્ડા બાય 2, એકી સંખ્યા એટલે 2n+1, n સ્ટાર્ટ ફ્રોમ 0, પ્લસ ઓર માઇનસ ચાલે, પ્લસ ઓર માઇનસ 1 2 3 4 5 વગેરે. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. સર હા, અહીંયા સર. તફાવત છો? -2.5 છે, તો પેલું -5 નહીં આવે? એટલે ના કોણ જો એવું નહીં લાવ. કોણ વહેલું કોણ પહોંચે છે? S2 તો S2 ની કળા વધારે હોય કે ઓછી હોય? વધારે હોય ને, તો વધારે તો કરી મેં તો એટલે તો પ્લસ રાખ્યું. એટલે પણ -2.5 હા ગુણ્યા 2 ઓકે. તો તમારે જો એવું તમારે માઇનસ જ લખવાની ઈચ્છા હોત ને તો તમારે આવું લખત. હા, તો y1 માં તમે શું લખત? જો તમારે માઇનસ લખવાની પ્રબળ ઈચ્છા હોત તો તમે શું લખત? તો તમારે શું કરવું જોઈએ? તો માઇનસ જ લખવાની પ્રબળ ઈચ્છા હોત તો તમારે આવું કરવાની જરૂર હતી. તો પછી તમારે કે y1 માં તમારે લખત a cos ઓમેગા t -5 પાઈ, અને y2 માં તમે લખત a cos ઓમેગા t. ઓકે, જો એવું તમારે પ્રબળ ઈચ્છા હોત તો. આયા બાત સમજ में? હા સર. જેની ઓછી છે તેની ઓછી રાખવી પડશે ને ભાઈ. S1 મોડો પહોંચે તો S1 ની કળા ઓછી રાખવી પડે ને. તો માઇનસ લખવાની ઈચ્છા હોય તો પછી S1 માં માઇનસ લખો, તો પછી અહીંયા ઓમેગા ટી લખો, જેવી તમારી મરજી. ચાલશે? ઓકે સર. તો એ છેલ્લે જવાબ તો પાછો તો પછી અહીંયા y1 ની કિંમત નેગેટિવ થઈ જશે. તો છેલ્લે જવાબ તો પાછો કેવો આવશે? 0 જ આવી જશે. આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર. તો ચલો પદ તફાવત 2n+1 લેમ્ડા બાય 2. તો કોઈ મને વિચારીને કહેશે કળા તફાવત તો પછી શું આવશે? કળા તફાવત 2n+1 પાઈ. શું આવે? તો 2n+1 ઇન્ટુ લેમ્ડાના બદલે 2π/2 એટલે પાઈ રહેશે ખાલી. 2n+1 પાઈ, n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3. તો મિત્રો આ મને શું મળ્યું? વિનાશકનું પદ. વિનાશક વિનાશક વ્યતિકરણ માટે. વ્યતિકરણ માટેની તફાવત. શરત કળા તફાવત અને પદ તફાવતના સ્વરૂપમાં મળી ગઈ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એટલે હવે જો મારી વાત ધ્યાનથી સાંભળજો.
હવે આ પડદા પર ગોઠવણી કેવી થાય જો આ બિંદુમાં પદ તફાવત કેટલો હશે એક્ઝેક્ટ વચ્ચે છે તો 0 ઝીરો ત્યાં તો તો ત્યાં 0 તો ત્યાં સહાયક કે વિનાશક સહાયક જ છે સહાયક. ત્યાં તો સહાયક એટલે ત્યાં આગળ એન્ટી નોડ્સ પ્રસ્પંદ બિંદુ પછી આ બધા છે ને લેમડા વાળા લેમડા 2 લેમડા 3 લેમડા અને 4 લેમડા તો આ બધા જ બિંદુએ શું થશે સહાયક. સહાયક જ ત્યાં તો એ એન્ટીનોડ એન્ટીનોડ 2 લેમડા 3 લેમડા નીચે પણ સેમ તો એ પણ 0 અને લેમડાની વચ્ચે લેમડા બાય 2 આવશે ને પદ તફાવત કોઈ જગ્યાએ હા તો ત્યાં શું થશે વિનાશક. વિનાશક વિનાશક એટલે એન્ટી નોડ્સ સોરી નોડ્સ પછી લેમડા અને 2 લેમડાની વચ્ચે કોઈ જગ્યાએ ડોટ લેમડા આવશે તો ત્યાં શું આવશે એન એન લેમડાની વચ્ચે કોઈ જગ્યાએ અઢી લેમડા આવશે તો ત્યાં આપણે એન્ટી નોડ હવે ખબર પડી તમને કે પડદા પર મધ્ય એક્ઝેક્ટલી બંનેની વચ્ચેનું જે બિંદુ છે ને એ પ્રકાશિત પણ એની આજુબાજુ કેવા આવશે એની આજુબાજુ અપ્રકાશિત પાછા પ્રકાશિત પાછા અપ્રકાશિત પાછા પ્રકાશિત પાછા અપ્રકાશિત આવી આખી એક પેટર્ન રચાશે ખબર પડી મિત્રો આમની હા, સંયોગ સર. ઝીરો થઈ જશે શું કહો છો આમની સંયોગ અસર કઈક ઝીરો થઈ જશે એવું થાય કઈ પણ એવું લા સંયુક્ત અસર ના હોય ને આ પડદો છે લા પડદો તમારી પાસે સર. બે ઉદ્ગમ છે ઓકે સર બે આ- ઉદ્ગમ છે એની સામે પડદો છે અને પડદા પર તમને આવી જાતભાતની પેટર્ન રચાશે પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત ટપકાઓ રચાશે આપણી પાસે બે સુસબદ્ધ ઉદ્ગમ નથી હોતા બે સુસબદ્ધ ઉદ્ગમ એટલે એવા ઉદ્ગમ કે જેમાં સમાન આવૃત્તિવાળા તરંગો ઉત્પન્ન થાય હવે આપણને એવું થાય કે સાહેબ આપણી પાસે બે બલ્બ હોય તો રૂમમાં બે બલ્બ રાખી દઈએ સામે દિવાલ તો છે જ તો દિવાલ પર આવી પેટર્ન ના રચાવી જોઈએ થિયોરી અનુસાર ના રચાય કારણ કે આ બે બલ્બો છે ને એ સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તી જ ના શકે પૂછો ક્યું ક્યું ક્યુંકી બલ્બમાંથી પ્રકાશ કેમ ઉત્પન્ન થાય ખબર છે તમને તો કે ભાઈ બલ્બની અંદર ફિલામેન્ટ હોય ફિલામેન્ટની અંદર ફિલામેન્ટ ગરમ થાય ને એટલે એના જે પરમાણુઓના જે ઇલેક્ટ્રોન્સ હોય ને એ તેની ધરાવસ્થામાંથી અલગ અલગ ઉત્તેજિત અવસ્થાઓમાં જાય ધરાવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત દ્વિતીય ઉત્તેજિત અને આવા અસંખ્ય ઇલેક્ટ્રોન્સ હોય અસંખ્ય પરમાણુના અસંખ્ય ઇલેક્ટ્રોન્સ અલગ અલગ ઉત્તેજિત અવસ્થાઓ પ્રાપ્ત કરે અને પછી પાછા ધરાવસ્થામાં આવે જ્યારે ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન આવે ને ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે ડ બ્લોક ડ કોણ હતો દ હાઇઝનબર્ગ કોણ હતું ના 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 અરે બ્રોગલી દ બ્રોગલી નહીં લા પહેલા થોમ્સને પરમાણુ મોડેલ આપ્યું પછી રધરફર્ડે આપ્યું ને પછી કોણ આપ્યું હતું બોહર પરમાણુ મોડેલ હા બોહર પરમાણુ મોડેલ અનુસાર ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન આવે ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે તો એ ઉત્સર્જન વિકિરણ જે ઉત્સર્જન પામે એ જ આપણો પ્રકાશ છે તો વિચાર કરો એક ફિલામેન્ટની અંદર અસંખ્ય પરમાણુઓ હોય અને એના અસંખ્ય ઇલેક્ટ્રોન્સ અલગ અલગ ઉત્તેજિત અવસ્થાઓમાંથી ધરાવસ્થામાં આવે એટલે એવા સંજોગોમાં એક જ બલ્બમાંથી અસંખ્ય જુદી જુદી આવૃત્તિના તરંગો ઉત્પન્ન થાય હવે આ બંને બલ્બોમાં અલગ અલગ આવૃત્તિવાળા પુષ્કળ તરંગો ઉત્પન્ન થાય તો શું તે સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તી શકે ના વર્તે ને પછી તો ના જ વર્તી શકે એટલે મિત્રો જો કોઈક રીતે આપણે બે સુસબદ્ધ ઉદ્ગમ લઈ આવી શકીએ ને આપણે કોઈ જગ્યા રીતે રૂમમાં તો આપણને 100% આવી પેટર્ન રચાય સમજો છો મિત્રો પણ આપણે બે બલ્બો વડે આવું નથી કરી શકતા કારણ કે બે બલ્બો સુસબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તતા સર એટલે આ જો S2R - S1R 0.25 કે 0.75 હોય તો એટલે કે આ A એકદમ અને મસ્ત N ક્વેશ્ચન ની પૂછો વચ્ચે હા એકદમ મસ્ત ક્વેશ્ચન પૂછો કે સાહેબ તમે જે સમજાવ્યું એમાં તો પથ તફાવત લેમડા 2 લેમડા 3 લેમડા લેમડા બાય 2 લેમડા બાય 2 3 લેમડા બાય 2 5 લેમડા બાય 2 ઇન શોર્ટ એ સ્પેસિફિક માટે તમે સમજાવ્યું પણ એની સિવાયના પદ તફાવત હોય તો શું થાય અથવા અહીંયા જે કન્ડિશનમાં જે કળા તફાવત આપેલા છે બે કળા તફાવત સહાયક અને વિનાશક એની સિવાયના કળા તફાવતવાળા જે બિંદુઓ છે વચ્ચેનું એનું શું થાય તો એના માટેનો આના પછીનો ક્વેશ્ચન છે તો પણ અત્યારે એટલું ખબર પડી મિત્રો હા સર તો આ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન હતો સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો આપણે તારવી અને 13મા ક્વેશ્ચન આના પછીના ક્વેશ્ચનની અંદર એ માત્ર લખવાની છે કે ભાઈ એટલે 12મા ક્વેશ્ચનનું કન્ક્લુઝન અહીંયા છે 12મા પ્રશ્નનું કન્ક્લુઝન છે
કે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત કળા તફાવત અને પથ તફાવતના સ્વરૂપમાં જણાવો. માત્ર જણાવો લખો. તો સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત n લેમ્બડા, કળા તફાવત 2n પાઈ, n સ્ટાર્ટ ફ્રોમ 0 1 2 3. વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત 2n + 1 લેમ્બડા બાય 2 અને કળા તફાવત 2n + 1 પાઈ, જે આપણે સાબિત કર્યું. અમે રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. અને હવે તમારો ક્વેશ્ચન કે ભાઈ કોઈ પણ કળા તફાવત હોય, માત્ર 2n પાઈ કે 2n + 1 પાઈ નહીં, ગમે તેવો કળા તફાવત ના હોય તો એના માટે તીવ્રતાનું સૂત્ર શું? હમણાં કોઈકે પૂછ્યું હતું મિત્રો. એ જ ક્વેશ્ચન 14મો ક્વેશ્ચન છે કે જો બે ઉદ્ગમોમાંથી કોઈ બિંદુ પાસેની કળા તફાવત ફાઈ હોય, કોઈ પણ ફાઈ તરીકે ગમે તે હોય, તો તે બિંદુ પાસે તીવ્રતાનું સૂત્ર શું થાય? શું મિત્રો સમજ્યા મિત્રો હવેનો ક્વેશ્ચન? હા. કોણે ક્વેશ્ચન રેઝ કર્યો તો હમણાં? હેમલ. હું. અમલ, ખ્યાલ આવ્યો તમને? હવે હા. છે કે ગમે તે તફાવત ના હોય, એ બધા જ પ્રકારના તફાવત માટે કળા તફાવત ગમે તે ના હોય, તો એના માટેનું એક વ્યાપક સૂત્ર આપણે તારવીશું. ઓકે, એન્ડ ધેટ ઇઝ ઓલ્સો IMP. એટલે પેલું દશાંશમાં હોવું જરૂરી નથી ને, એવું જ ને? શું કહો છો? કે પેલું 9.5 અને 2.5 એવું જ લઈએ જરૂરી નથી ને? હા, એટલે આ ફાઈ ની કિંમત ગમે તે હોઈ શકે. ફાઈ ની કિંમત ગમે તે હોઈ શકે. એટલે ગમે તે ફાઈ માટે આપણે સાબિત કરીશું. ઓકે, અને આપણે જોઈશું, આપણે એ પણ જોઈશું કે ફાઈ બરાબર પાઈ, 2 પાઈ, 3 પાઈ એવો કળા તફાવત હોય ને, 2n પાઈ નું પાલન થતું હોય ને, 2n પાઈ, તો સહાયક વ્યતિકરણ થશે. અને 2n + 1 પાઈ નું પાલન થતું હોય ને તો વિનાશક થશે. એ પણ હું સાબિત કરી આપીશ. એટલે આ વ્યાપક કિસ્સો અને એના ખાસ કિસ્સા તરીકે પાછા સહાયક અને આપણે વ્યાપક સૂત્ર મેળવીશું અને એના ખાસ કિસ્સા તરીકે વળી પાછું સહાયક અને વિનાશક વ્યતિકરણ પણ શીખીશું ફરીવાર એકવાર. ઓકે, ચલો. હા. બરાબર શું લખવું જોઈએ મારે? a cos omega t. તો y2 બરાબર શું લખવું જોઈએ મારે? A cos omega t પ્લસ. હા, પ્લસ કે પ્લસ. માઇનસ બંને ચાલે. પ્લસ કે માઇનસ ગમે તે ચાલશે, પણ તફાવત ફાઈ નો થઈ ગયો. જો તો આ બંને વચ્ચેનો હા. કળાનો તફાવત, ખૂણાનો તફાવત ફાઈ નો થઈ ગયો. હા. ચલો, તો y બરાબર હવે શું લખીશું? y1 + y2. તો a કોમન cos omega t પ્લસ cos omega t + phi. તો મિત્રો cos omega t પ્લસ cos omega t + phi. તો મિત્રો આ cos આલ્ફા પ્લસ cos બીટા તો શું થાય? જાણો છો તમે? થશે આવું મિત્રો? હા સર. હા સર. તો મિત્રો cos આલ્ફા પ્લસ cos બીટા 2 cos ખૂણાનો સરવાળો બાય 2. ચલો, ખૂણાનો સરવાળો કરો. ઓમેગા 2 + ઓમેગા t + ઓમેગા t, 2 omega t + phi બાય 2. ખૂણાનો સરવાળો બાય 2. એટલે એમ લખાય ને, ઓમેગા ટી +5/2. હા, લખીએ 2 મિનિટ. એના પછીનું સ્ટેપ એ જ લખીશું આપણે. ખૂણાનો સરવાળો બાય 2 અને પછી ખૂણાની બાદ બાકી બાય 2. ચલો, બાદ બાકી કરો તો ઓમેગા ટી. 5/2. -5/2. હા, પણ તમને ખ્યાલ છે ને, કોસ તો યુગ્મ વિધેય છે. હા હા, એ તો માઇનસ જતું રહે. cos of minus theta is equals to cos theta. sin અયુગ્મ વિધેય છે. sin of minus theta is equals to minus sin theta થાય. મેથ્સ વાળાને ખબર છે, મેથ્સમાં આવે છે, બાયોલોજી વાળા માટે લખ્યું છે મિત્રો, કે કોસમાં એવું છે કે માઇનસ ખૂણામાં હોય ને, cos of minus theta, તો એ થશે ખાલી cos theta. પણ sin of minus theta હોય ને તો minus sin theta થાય. એટલે આ માઇનસ જતું રહેશે સાદી ભાષામાં. તો હવે એ 2a cos 5/2 ને આગળ લખું છું અને cos 2 omega t + phi બાય 2 ના બદલે પર્સનલી ભાગી નાખીએ તો કેન આઈ સે omega t + 5/2 લખી શકાય મિત્રો એવું? હા સર. તો આ આપણને શું મળ્યું? પરિણામી સ્થાનાંતરનું સૂત્ર મળ્યું. પણ આમાં કંપ વિસ્તાર કેટલો છે? 2a cos 5/2 આખો. તો આટલું જે પદ છે કંપ વિસ્તાર, કારણ કે યાદ છે આવર્ત વિધેયનો જે સહગુણક હોય ને, sin omega t cos omega, આના સહગુણકને કંપ વિસ્તાર કહેવાય. તો કંપ વિસ્તાર કેટલો મળ્યો આપણને? 2a cos 5/2.
તો 2a cos 5/2. તો મિત્રો તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ, તો I ચલે છે 2a cos 5/2 નો વર્ગ અને I0 ચલે છે ખાલી a સ્ક્વેર, કારણ કે મૂળભૂત તરંગોનો કંપ વિસ્તાર તો એ છે. તો હવે I/I0 કરો તો શું આવશે? અચળાંક કેન્સલ થઈ જશે, ચલે છે અચળાંક કેન્સલ, તો અંશમાં આવશે 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2 અને છેદમાં આવશે a સ્ક્વેર. તો બાકી શું રહેશે? 4 cos સ્ક્વેર 5/2. તો I બરાબર શું આવશે મિત્રો? તો આ આપણને તીવ્રતાનું વ્યાપક સૂત્ર મળ્યું ગમે તે કળા તફાવત માટે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હવે આના ખાસ કિસ્સા લઈએ. ચલો ટેમ્પરરી માની લો કે આ જે ફાઈ છે ને, ફાઈ જે કળા તફાવત છે એ 2n પાઈ નું પાલન કરે છે. એટલે ફાઈ બરાબર 2n પાઈ એટલે 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, બેકી સંખ્યાનો પાઈ. તો મૂકો તો 0 મૂકો તો અહીંયા પહેલા 1 cos 11 cos cos 0 માં 1. એટલે જો ફાઈ બરાબર 2n પાઈ અર્થાત 0, 2 પાઈ એન્ડ સો ઓન, તો મૂકતા જાઓ. 0 માટે 1 થશે એટલે 4 પાઈ, 4i0. પછી 2 પાઈ મૂકો, 2 પાઈ, તો cos સ્ક્વેર 2 પાઈ/2 એટલે cos સ્ક્વેર પાઈ રહેશે, પણ cos પાઈ તો શું થાય? -1 -1. પાછો વર્ગ છે ને, 1 પાછું 4i0 આવી જશે, હા કે ના? પછી તમે 4 પાઈ, તો 4 પાઈ ભાગ્યા 2 એટલે 2 પાઈ, cos 2 પાઈ તો પાછું 1 થશે, 1 નો વર્ગ તો 1 જ થશે. ઇન શોર્ટ, તો આ દરેક કિસ્સામાં તીવ્રતા I કેટલી મળશે? 4i. 4i0. સહાયક વ્યતિકરણ થઈ ગયું મિત્રો. યાદ કરો, હા સર. તફાવત 2n પાઈ સહાયક વ્યતિકરણની શરત હતી જ, હા કે ના? એટલે સુસંગત છે. ચલો હવે વિનાશકની શરત મૂકીએ, 2n - 1 પાઈ, સોરી 2n + 1 પાઈ. તો ચલો એટલે આમાં છે ને પહેલા પાઈ આવશે, પછી 3 પાઈ આવશે, પછી 5 પાઈ આવશે. ચલો પાઈ મૂકો તો અહીંયા પાઈ મૂકો. 5/2 તો પછી 0 થઈ જાય. 0 થઈ જાય. 3 પાઈ મૂકો તો 3 પાઈ/2 પણ 0 થશે. તો આ દરેક કિસ્સામાં તીવ્રતા શું આવશે? 0 થઈ જશે. તો વિનાશકનું પણ પાલન થાય જ છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો મિત્રો 14મા ક્વેશ્ચનની અંદર કોઈ પણ બિંદુ હોય કે જેનો કળા તફાવત ફાઈ હોય, તો એના માટે આપણે વ્યાપક સૂત્ર મળ્યું, વ્યાપક ચંપક સૂત્ર મેળવ્યું તીવ્રતાનું, અને એનાય પાછા ખાસ કિસ્સામાં સહાયક અને વિનાશક વ્યતિકરણની કન્ડિશન પાલન થાય જ છે એવું સાબિત પણ કર્યું. તો શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો મિત્રો? હા હા સર. સર. તો ફ્રેન્ડ્સ, આજના ટોપિકમાં ખૂબ જ મહત્વના પ્રશ્નો, ક્વેશ્ચન નંબર 14 પણ ઇમ્પોર્ટન્ટ હતો અને ક્વેશ્ચન નંબર 12 પણ ઇમ્પોર્ટન્ટ હતો. હોમવર્ક ઓલરેડી મેં મોકલી ચૂક્યો છું. વિડીયો લેક્ચર તમારો હું અપલોડ કરી નાખું છું હમણાં. હોમવર્ક અને પેમ્પલેટ ઓલરેડી મોકલી છું. ઓકે, સર 12મો ક્વેશ્ચન 4 માર્કમાં ને, અને આ જે 14મો છે એ 3 કેટલામાં? માર્ક્સમાં આવી શકે, 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં આવી શકે. 14મો ક્વેશ્ચન 2 માર્ક્સમાં. ઓકે. ઓકે, તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું.